હિઝબુલ્લાએ ફરી એકવાર ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર લગભગ 250 રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો હિઝબુલ્લાનો હુમલો મહિનાઓમાં સૌથી ખરાબ હતો, કારણ કે કેટલાક રોકેટ ઇઝરાયલના મધ્યમાં તેલ અવીવ વિસ્તારમાં પહોંચ્યા હતા. તો જાણકારી મુજબ ઇઝરાયલે લેબનોન પર કરેલી સ્ટ્રાઇકમાં 12 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે બેરુત હુમલામાં 29 લોકોના મોત થયા હતા. તો આ મામલે ઇઝરાયલની મેગન ડેવિડ એડોમ બચાવ સેવાએ જણાવ્યું હતું કે તેણે ઇઝરાયલ પર હિઝબુલ્લાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા 7 લોકોની સારવાર કરી હતી. તો યુદ્ધ વિરામ માટે વાટાઘાટોના દબાણ વચ્ચે બેરુતમાં થયેલા ઘાતક ઇઝરાયેલી હુમલાના જવાબમાં હિઝબુલ્લા દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. તો આ દરમિયાન લેબનોનની સેનાએ જણાવ્યું હતું કે રવિવારે ઇઝરાયેલની હુમલામાં લેબનોનનો એક સૈનિક માર્યો ગયો હતો અને અન્ય 18 ઇજાગ્રસ્ત થયા હતા. તો ઇઝરાયેલી સેનાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લાના આતંકીઓ પર કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.